आशा की किरण, आशा की किरण। તમારા સ્વજન આ લોકમાંથી કોઈ વિદાય લે એની પાછળ રોરો નહીં કરતા, એની પાછળ તમે કથા કરાવજો, વચનામૃત તો વાંચજો, ભક્ત ચિંતામણી વાંચજો, હરિલમ તો વાંચજો, વૈષ્ણવ ભક્તો હોય તો શ્રીમદ ભાગવતનું વાંચન કરજો, ભગવદ્ ગીતાનું વાંચન કરજો, રામાનંદી ભક્તો હોય તો પાછળ રામાયણનું વાંચન કરજો. રોરો નહીં કરતા કારણ વિના, અને રોરો નહીં કરતા, અને મૂંગાઈ બેઠા નહીં રહેતા. નહીં તો હવે નવી સિસ્ટમ બધા બે એટલે મૂંગા બેન શું કામ છે? રો કરે એના કરતા મૂંગા રહેવું સારું છે, પણ મૂંગા રહેવા એના કરતા બાપ એની પાછળ ભજન કરવું એ શ્રેષ્ઠ છે. એની પાછળ કથા વાંચજો, ધૂન કરજો, કીર્તન કરજો, ભજન કરજો, એ જીવાત્મા મુક્તિ પદ સુધી પહોંચી જાય. તમને કહું છું, બીજી વાત પણ બતાવું છું, ભક્તો શક્ય હોય તો ગત આત્માની પાછળ તો ભજન કરજો, પણ એમ લાગે કે બાપા, કાકા, મમ્મી હવે એકાદ બે દિવસથી વધારે કાઢે એમ નથી, તો મહેરબાની કરી હોસ્પિટલમાં નહીં રહેવા, હોસ્પિટલ થઈને ઘેર લઈ આવજો. સાંભળો છો? ઘેર લઈ આવજો. અને જે ઓરડામાં રાખો, આ હું જે વાત કરું એ વાત નહીં માનતા, અને વાસ્તવિકતા સમજી જીવનમાં ઉતારજો. જે ઓરડામાં એને રાખો એની ચારે બાજુ પરમાત્માની પ્રતિમાઓ રાખી દેજો, દિવ્ય ચરિત્રો રાખી પ્રતિમાઓ રાખી દેજો. એને આંખ ખોલે તો દિવાલ ઉપર એને ભગવાનના સ્વરૂપો દેખાય, રાસ લેતા પ્રભુ દેખાય, માણકી પર સવાર થયેલા માણીગર માવાના દર્શન થાય, અરે વિશાળ મોટી દાદાના દરબારમાં સભા એવાના દર્શન થાય. એવી પ્રતિમાઓ રાખી દેજો, અને એની બાજુમાં બેઠા બેઠા કથા વાર્તા કરજો. અને કદાચ તમે થાકી જાઓ ને તો પેનડ્રાઈવ ચડાવી દેવી, અખંડ કથા ચાલે રાખે, ધૂન ચાલે રાખે, કીર્તનો, પ્રભાત્યા, સર્કિટ ચડાવી દેવી. બાર ચડકી ચડી જાય ને સાથે સાથે મગજમાં ચડી જાય, બેડો પાર થઈ, બેડો પાર થઈ. અને મહેરબાની કે એક ભૂલ તો કરતા જ નહીં. તમે ગ્રસ્તને તો બહુ મોટી ભૂલ કરો, એમ લાગે કે બાપા બે દાડા કાઢે એમ છે, એટલે બધા સગા સંબંધ તેડા, બાપાને, મામાને, કાકાને, ફઈને, ફુવાને, અને કાનમાં રેડું નાખે, બાપા બાશીબા આવ્યા, બાપા ફઈબા આવ્યા. હુકામ બિચારાનું મોત બગાડો, હુકામ મોત બગાડો. હવે જેની સાથે નાતો તોડવાનો છે ને યાદ શું તમે એને અપાવો છો બાપ? હવે એને જેની સાથે નાતો જોડવાનો એ ભગવાનને યાદ અપાવી, ભગવાનની યાદ અપાવો. કદાચ બાપા એમ કે બહેન આવી, ફઈબા આવ્યા, તો બાપાને કહી દો, બાપા હવે બેનનો સંબંધ તોડો, ભગવાનની સાથે સંબંધ જોડો, ભગવાન સાથે સંબંધ જોડો. હા, કદાચ તમારે છેલ્લે દર્શન કરવા હોય તો જરૂર દર્શન કરજો, મારી ના નથી, પણ દૂર ઉભા રહીને દર્શન કરી લેજો. પણ એને તમારી યાદ નહીં અપાવજો, ને તો એને જો તમારી યાદ રહી ગઈ ને મરતા મરતા તમે યાદ આવી ગયા, મરીને ભૂત થઈને પાછા આવશે, પછી નાખફણી ધરબજો. બહુ સાવધાન, અતિ સાવધાન. યાદ રાખજો, તમને કહું છું, તમે જેમ સંપત્તિની વિલ કરો ને એમ આનું વિલ કરતા જાજો, કે મારો અંતકાળ નિકટમાં આવે ને ત્યારે મને જગતની યાદ અપાવતા નહીં. હું માંદો થાવ અને એમ લાગે કે હવે આમાંથી હું નહીં સાજો થાવ, તો મહેરબાની કરી મને હોસ્પિટલથી ઘેર લઈ આવજો. મારી આજુબાજુ આવું વાતાવરણ તમે સર્જી દીજો, એમ તમે વિલ કરી દેજો છોકરાઓ. મારું મોત નહીં બગાડતા, મહેરબાની કરી મોત નહીં બગાડતા, ને તો મોત બગડી જાય. બાપ, આ મન બહુ ચંચળ છે, ક્યાં ક્યાં રોકાઈ જાય નક્કી નહીં. શ્રીમદ ભાગવતનો 5મ સ્કંદ એમ કે ભરતજી ભગવાનના દીકરા હતા, પણ મરતી વળે સામે મૃગલું બેઠું હતું, મુગલીમાં મન રહી ગયું, તો મર્યા પછી ભગવાનના દીકરા મટીને મુગલીનું બચ્ચું થયા, એમ શ્રીમદ ભાગવત કહે છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.